હેલો મિત્રો, નમસ્કાર. હું હાર્દિક પટેલ, રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલથી. તો મિત્રો, રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં ન્યૂ સ્ટોક અપડેટ થયો છે, જેમાં ઘણી બધી કાર કે જે એકદમ ઓછા કિલોમીટર વપરાયેલી, ઓછા સમય યુઝ થયેલી અને એકદમ વેલ મેન્ટેન તમને ગાડી જોવા મળી જવાની છે. તો મિત્રો, આ સ્ટોકમાં 2024ની ટાટા પંચ જે 4300 કિલોમીટર ગેરંટેડ ભરેલી છે અને એકદમ ટોપ મોડલ કંપની સીએનજી અને વેલ મેન્ટેન. તો મિત્રો, આ ટોપ મોડલ ટાટા પંચ છે, જેમાં પ્રોજેક્ટર લેમ્પ છે, એલોય વ્હીલ છે, પોસ્ટાર્ટ છે, કંપની પ્લેયર છે, રિવર્સ કેમેરો છે, જેવી તમામ પ્રકારની ફેસિલિટી જે આ કારમાં તમને જોવા મળી જવાની છે. મિત્રો, આ સિવાય ટાટા અલ્ટ્રોઝ કે જે 2023નું મોડલ છે, વન ઓનર ગાડી છે, જે ગેરંટેડ 5500 કિલોમીટર ભરેલી છે, નોન એક્સિડેન્ટલ, એકદમ કંપની કન્ડિશનમાં, આ પણ ટોપ મોડલ કંપની સીએનજી સાથે. તો મિત્રો, આમાં પણ એલોય વ્હીલ, પુશસ્ટાર્ટ, રિવર્સ કેમેરો, કંપની પ્લેયર, વાયરલેસ ચાર્જર, પ્રોજેક્ટર લેમ્પ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ કારમાં પણ તમને જોવા મળી જવાની છે. તો મિત્રો, ટાટા પંચ કે જે વ્હાઇટ અને મેટાલિક એમ ટોટલ 3 ટાટા પંચ અવેલેબલ છે અને ટાટા અલ્ટ્રોઝ જે વ્હાઇટ અને બ્લુ એમ 2 કાર અવેલેબલ છે. મિત્રો, આ સિવાય ઘણી બધી કાર કે જે 2022ની બ્રીઝા ઓટોમેટિક ટોપ મોડલ પેટ્રોલ જે 18,000 કિલોમીટર ગેરંટેડ ભરેલી છે. આ સિવાય ઘણી બધી કે કિયા છે, સેલ્ટોસ છે, ક્રેટા છે, એલેન્ટ્રા છે, વર્ના છે, હોન્ડા સિટી છે, હોન્ડા અમેજ છે, એક્સેન્ટ છે, ગ્રાન્ડ આઈ10 છે, બ્રીઝા ડીઝલ છે, જેવી ઘણી બધી કાર કે જે તમને રામેશ્વર ઓટો કન્સલ્ટના નવા સ્ટોકમાં જોવા મળી જવાની છે. મિત્રો, મજાની વાત તો એ છે કે બધી કાર કે જે ફર્સ્ટ ઓનરમાં જ અવેલેબલ છે રામેશ્વર ઓટો કન્સલ્ટમાં, કોઈ પણ કાર કે જે સેકન્ડ ઓનરમાં નથી. તો મિત્રો, તમે યા તમારા ગ્રુપ સર્કલમાં યા તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ સેકન્ડમાં પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં, ઓછા સમય, ઓછા કિલોમીટર અને એકદમ વેલ મેન્ટેન કાર લેવાનું વિચારી રહ્યા છે, તો અવશ્ય રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલની મુલાકાત લો, યા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરો અને વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો, આ વિડીયોને એટલો ફેલાવો કે જેને પણ આવી ઓછા કિલોમીટર, ઓછા સમય વપરાયેલી વેલ મેન્ટેન કાર લેવી છે, એમને મદદરૂપ થાય. તો મિત્રો, ચાલો આ વિડીયોને ફેલાઈએ, યા તો આપણે પણ જરૂર છે તો આજે જ રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલની સંપર્ક કરીએ. થેન્ક યુ. જય હિન્દ.